હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. તો હું ચા બનાવું અને આરવભાઈ માટે દૂધ ગરમ કરીશું 15 વાળું. તો ચલો તાણ હવે ચા ઉકળી જાય એટલે આરુનો દૂધ ને નાસ્તો ને કરાવી દઉં. ઉધરસ થઈ ગઈ ને એટલા માટે બી 15 વાળું દૂધ ગરમ કર્યું. ચલો તાણ આરવનો દૂધ પીવડાવી દઉં ચા ગાળી. ગાઈસ જો આરવ માટે હું દૂધ લાવી. આરુ હેડ એ આરવ હેડ દૂધ પીવા. ઓ બાપરે, રી જબર ચડી જાય. જો ફરીથી આજે પાછી એમાં તો કીડીઓ ઢગલો થઈ જી ઘરમાં. હાલ તો ચાક ગશે તો નહીં એ નહીં પેલા કણે અહીંયા લાઈન થઈ હતી. અહીંયા જુઓ સાટલી પર આ બાજુ ચો પેલું મોટું ટેબલ લાવું. આ પેલું લાવું સીડી. હાલે સીડી મોટી લાવી હે. અરે નો ફોટા આગળ છે લાઈન થઈ નકરી. ગાઈસ આ લાઈન થઈ કીડીઓની ત્રાસ થઈ ગયો કીડીઓનો. શું એન દાદા રે પેલો સ્પ્રે મારવો હો ને, સ્પ્રે મારો ને પતી જ જાય. ચકલી ચાલુ થઈ જઈ હતી. નકરું ધરવાનું દે ધર્મ ને આ ગોળાવા ને એટલે એવું થાય. ગેને જાય હે ગેને જાય અને પેલા કને લાઈન થઈ ચોક મારી દો. એ તો ઝેર તો એનો પડશે ને એ અડશે એટલું વધુ નહીં થાય. ચમ ના થાય. તો ગાઈસ નહીં ધોઈને મસ્ત ચકાચક થઈ ગયા છે. અને આજે તો જો બહુ દિવસ પછી માથું ધોયું. ચમક મારા આરામનો બાધા રાખી હતી બળિયાદેવની એટલે તે બધો કેમ કે માથું ના ધોવાય મમ્મી હોય ને તે આજે 7 દિવસે મેં માથું ધોયું. એનો બાધા કાલે કરીને એટલે આજે માથું ધોઈને મસ્ત નહીં લીધું છે. અને જો મારા કપડાં ધોવાનું બાકી હોય ને જે ઓટો મારવા તે ઓટો મારીને આવે એટલે કોઈ યુવાને નાવા બેહાડું. પછી હું આરામને નવડાવી દઉં પછી કપડાં ધોઈ નાખું ભેગા. અને ચલો તને કંઈ નહીં. હવે જો આરું ભાઈ તો હજુ ઊંઘ્યા છે. એ ઊંઘીને ઉઠો ત્યાં સુધી પોતાને મારા હજી નાવા બેહાડું પછી મારા કપડું ધોઈ નાખું પછી જમવાનું બનાવવાની તૈયારીઓ કરીએ. અને ગાઈસ જો આજે તો કંટાળી ગયો જેમ કે બહુ જ કીડીઓ આવી હતી ને તે હેરાન કરી નાખી કીડીઓ હોય તો મને. તો ગાઈસ જો એ બધે ચોક લગાવી દીધો છે. કીડીઓ આવી હતી તે ઘરમાં સાદલી ઉપરના બધે કીડીઓ થઈ જતી નકરી તે ચોક ઘસી દીધું. જો આ બધું ઉતાર્યું હતું એ ભરાયેલું હતું તે વખડીએ કીડીઓ આવી હતી એ માટે. અને આ ડબ્બાને બધું રહ્યું ને એમાં બી કીડીઓ પહેરી જ જાય. શું કરવાનું? કોઈ ઈલાજ હોય ને તો કમેન્ટ કરજો. કંટાળી ગયો કીડીઓથી તો બધા કંઈ નહીં. ચલો તાંકો જો આજ તો ફ્રીજમાં બાટલા મેકી દીધા. ગરમી બહુ પડે હતી. ચલો તો ચલો તાને કંઈ નહીં. હવે હજી ત્યાં વટો મારવા તે આવો ત્યાં સુધી કહું હું માથામાં ગુંચો કાઢી નાખું. ચમકે માથું ધોયું હતું એટલા માટે. અને મારે એકલી ના ચોખ્ખું કપડાં ધોવા બેહું એટલા માટે કહું એ આવે ને નાવા બેહો ને એટલે બેયના હંગાત કપડાં ધોઈ નાખું. એક જોડી જ કંટાળો આવે ધોવામાં એટલા માટે. ચલો તમે કંઈ નહીં. હવે ગુંચો કાઢી નાખું. મારે તો ગુંચો કાઢવામાં બહુ વાર લાગશે. ચમકે મારા વાળ ઓકળિયા બહુ હોય એટલે. જમવાની તૈયારી થઈ રહી પણ અલ્પિયાજી રોધવાનું બનાવે એટલે તૈયારીમાં થોડો ટાઈમ લાગશે. તો શીનું શાક બનાવ્યું આજે? મિક્સ. હા આપણે પહેલાંથી જ મિક્સ સબ્જી હારી ભાવે. હા હવે આવી કીડીઓ બીડીઓ
હાલ નહીં આવે હવે પેલું સોટ્યું ને કાલ બાલ એટલે શું હ એનું તો ગાય જો કીડીઓનું તો જોયા આ મરી ગયેલી કેટલી પડીએ ખબર જ નહીં યારું ઉનાળામાં આવે ને એટલે ચાલુ થઈ જાય ખૂણે ખોપચી કીડીઓ હોય આ તો વળી હમણાં બપોરે સવારે જ નાશ કરી દીધો કેવું કરે તાર નહીં લોટમાં એ નેકળી જ નહીં નેકળી હવે લોટમાં તો હે નહીં નેકળશે એ તો ફેવરેટ લોટ તો ઇવન ચાળી દેવાની તો કાંઈ જો હવે જમવાનું બને એટલે કરી આપણે લઈ આવીએ સાસ ને પછી આવીને જમી લઈએ કેમ કે ઉનાળામાં હવે ભૂખ તો લાગી હ ઓછી લાગે પણ લાગી હે એમ થોડી એ તો લેતા પાકીટ ચો પડી મારે ચો હ ટીવી ઉપર ફ્રીજ ઉપર તો ગાઈસ પાકીટમાં પૈસા શું લાવવાનું લે બસ એટલું જ ને બસ તો ગાઈસ કાલનો વિડીયો એડિટિંગ થયો એ અપલોડ થાય છે અને આરવ અને દાદા જો મોબાઈલ જોઈ રહ્યા પોટ જોવો પોટ અમારે ઘેર પોપટ આવ્યો હતો ને તે બિલાડીએ મારી નાખ્યો મસ્ત પોપટ હતો નહીં આરો બાપા હા જુઓ આરું ચાલો કે જે હા કે આરવની તબિયત હવે એકદમ મસ્ત થઈ ગઈ હ જો ઉનાળાનું વાતાવરણ જો ખાલી લેબડા કમ્પ્લીટ પોદો પોદો ઘરી ગયો અને હવે નવા પોદા ફૂટી ગયો તો લગભગ 15-20 દિવસમાં મસ્ત સોયલો આપતા થઈ જશે અને આ જો તડકો કેવો લાગે હા હજી તો વાત મિનિમમ તાપમાન 38-39 આસપાસ હશે હજી તો મિનિમમ 107 અંશ વધશે 45-46 થઈ જાય ચલો સાસ લઈ આવીએ ને પછી આવીને જમી લઈએ મસ્ત મજાનું ખાઈ પીને શાંતિ બેઠા ગયા અમે હું નજીક બે નખ કાપતો તો 2 જણ મારાએ કાપી દીધા અને ઈવનાએ કાપી દીધા તે મેં ચો કીધું કે તમારા મી કાપી આલે ચમ કારું બાધા કાલે કરીને એટલે આજે કાપી દીધા નખ કાપી દીધા માથું ધોઈને નાયો મસ્ત ઠંડો ઠંડો પવન હા આટલા બધી તડકો આવે ને એ બધી છોયડો આપણે તો ઉનાળામાં તડકો જ રહે ને આ સોયલો જ રહે એમ કે ઠંડો આટલામાં તડકો આવે તને જોબુડા આવશે પોર ખાલી 2 જ જોબુ આવ્યા હતા હડે તાર હું એક ઘડી કરું હારું તો હોઈ ગયો તે વહેલા વહેલા તો હારું ઊંઘ્યો એટલે ના જવાય ને કામ તો 2 વખત કરી વાર તો ગાઈસ જો જેટલા બધા નખ પડ્યા હારું ના મારા ને તમારા તઈને ના કાપ્યા આજે બોલો તઈને જણ હા હારું ને બાધા હતી ને એટલે એ કાપી દો નખ ના રહેવા દે મેલ ચોટો ન કરો ચલો તાન થોડી વાર આરામ કરીએ આટલો કચરો વારીને તો ગાઈસ 3:30 વાગ્યા હું ચા બનાવતી હતી પણ ચા ફાટી ગયો તે હવે બીજી વખત મેં એટલો બનાવવા માટે જીજા દૂધ લેવા ચલો તાન માથામાં તેલ નાખું તે નાખી દઉં પછી દૂધ લઈને આવે એટલે પછી દૂધ વેડી દઉં તો ગાઈસ 4 વાગી ગયા છે અને 4 વાગ્યાનો ચા બની ગયો પહેલી વખત બનાવ્યો તો એમાં ગડબડ થઈ ગઈ હતી કે થોડું દૂધમાં થોડી ગમે તે ખરાબી આવી કે તકનિકમાં ખરાબી આવી તો ચા ફાટી ગયો તો એ ભાવ ફરતી જઈને ઘરના જઈને 2 દૂધની થેલી લાવીને ફરીથી ચા બનાવ્યો તો જોવા રેડી થઈ ગયો ચા અચ્છા કે આપણે રોજ આપણે જ બનાવવાનું હોય ચા આ જોવા ધોણી અરે ચવાણું જો આવી ગયું કાલ લાયા તા સારું આવી ગયો ચવાણું ધોણી ખાવા માટે ઢોલા સારું નો તમે ચવાણું ચો પડ્યો કિચનમાં પડ્યો ને તો ગાઈસ આપણે મારા નિયમ કે મને કોઈ દિવસ આજ સુધી ચા પીવું તો મને હંગાથી કોક ના કોક જોવો જ કો તો બિસ્કિટ જોવા આ જોવો ચવાણું કાલે આરણની બાટા કરવાની કિંમત લાયા હતા તે પડ્યું તે ચામાં ખાઈશું ધોણી વઘારેલી પણ ધોણી હે ને તો ગાઈસ ચલો ચા પી લઈએ વાટકો લાવી મારો રેડી ચલો તાર તો ગાઈસ અમે આવી જાઓ ઓટો મારીને આરામને 2 જણા કીધું જ્યાં ત્યાં ખેતમ બે આવીશું પણ કોઈ છોકરું જ હતું નહીં જો બનાવે છે જમવાનું હું બનાવે જમવામાં આજ તો જમવામાં બનાવવા ગવારનું શાક જુઓ ગાઈસ એકલી ગવાર કે બટેકા બટેકા નાખો આજ તો મરચું બનાવું કેવું ચટણી તો ગાઈસ જમવાની તૈયારી થઈ રહી હ
રોજ હવે ગામડામાં એક જ નિયમ હોય, સવારે ઉઠવાનું, ખાવા, ચા પીવાનું, કચરા પોતું કરીને ઊંઘવાનું, ખાવાનું. આપત કોઈ નોકરી બોકરી તો આટલી મહેનત આટલી મજૂરી કરો ને તો એ શરીર જુઓ ખાલી. અને અમારું જુઓ સન, અમારું તો રેડી જ છે, અમારી કમ્પ્લીટ જ છે. બાલ કાળા થતા સોયો દાડા દાડા મારા. તો ગાઈસ આરવ નહીં દાદી બે ગરગટ્ટા રમું લાગે. આરું કરો મમ્મી રહ્યો જો આરા પેટી હોધી લાવ્યો ચોકથી. રસ્તામાં પડી હતી મેં કીધું ભરેલી એક ખાલી જોઈને તે ભરેલી નાખી પીંછા ને કીધું જોજે બી છે. સંધ્યા ટાઈમ થઈ ગયો, લગભગ 6:30 થઈ ગયા, 5:15 થી પેપર ચાલી એટલે કોઈ છોકરો દરો બેઠી એટલે આપણો હે ને ટાઈમ જતો નહીં. ઉનાળાનો દાડો એટલો બધો લોબો હોય ને કંટાળી ગઈ. રજાઓ વેકેશન તો હજી વાર ને પ્રાથમિક વાળા છે પેપર ચાલુ થયો. પ્રાથમિક વાળા પેપર લગભગ 7 તારીખે 8 તારીખે ચાલુ થયું. ત્યાં સુધી હવે ઘેરના ઘેર ટીચર નોકરી તો હાલ રજાઓ હું મારા મહિનાની એટલે. તો ચલો ગાઈસ અલ્પી જમવાનું બનાવી લે એટલે આપણે જમી લઈએ પછી કાલની વાત કાલ. કેટલી વાર લાગશે? તો ગાઈસ જમવાની તૈયારી ફૂલ જોર ઉપર ચાલી રહી છે અને અલ્પીએ શાક વઘારી દીધું. જોવો ગવાર બટાકાનું આવ કર્યું લે. હુકુ મરચું લીલું, આમ તો હુકુ મરચું વાટીને મજા આવે ખાવાની નહીં. તો ગાઈસ સૂકું મરચું લગભગ કેટલો ટાઈમ થઈ ગયો ખાધું નહીં એટલે હુકુ વાટેલું. આ તો પાવડરનું કહેવાય ને. હા આખો આ હુકુ જ કહેવાય ને પાવડરે. તો બોલવામાં તો જીવ કહેવાય બી આગું પાછું થઈ જાય. તો ગાઈસ સવારે એટલી બધી ચીડીઓ આવી હતી પણ દવા કરી નાખીને મચ્છર મારવાનો પાવડર હતો ને તે જો મેન હતું ને લગાવી દીધો ને તેની દેખોણી નહીં. દેખોણી ભાઈ જોઈ ખાલી એટલી તો હું ભણ્યો હું, મને એટલી તો ખબર પડે. ગાઈસ જુઓ અલ્પી હે ને હવે થોડા દિવસોમાં અમારા વિડીયોમાં એક પ્રોબ્લેમ થયો, કોઈ ખબર નહીં પડતી. સારું ટાઈમિંગ શું કહેવાય કલાક ઓછા થતા જોઈ દાડા દાડીની કોઈ ખબર પડતી. લગભગ તો મેં ઇન્ક્વાયરી કરી, મેં યુટ્યુબમાં જોયું એનું સોલ્યુશન, પણ હવે જોઈએ જે બી થાય. નકર પછી શું કરીશું નવી ચેનલ બનાવી દઈશું નહીં તાત્કાલિક બનાવી દેવાની. શું હતું એ તો આપણા ફોલોવર્સ તો જે રહે ફોલોવર્સ તો પાછા આવી જશે નહીં ગાઈસ. તો ગાઈસ ચલો જમવાનું થઈ જાય ત્યાં ઘડી આપણે થોડી વાર હવે આરામને લઈને ટીવી જોઈ લઈએ. ટોમેટું એટલે રહ્યો બારહન થોડો વિફર્યો હોય હેરાન કરો. તો ચલો જમી લઈએ, જમવાનું થઈ જાય એટલે. અલ્પી બની જાય કેટલી વાર લાગશે જમવામાં? હજી જમવાની વાર લાગશે ગાઈસ, લગભગ હજી અડધો કલાક તો ખરો. કારણ કે ઉનાળાનો દાળો લાવવો થયો એટલે આમ તો 7 વાગે ખવાઈ જતું પણ હવે 8:30 થઈ ગયું. 1.5 કલાકનો ફરક પડ્યો એટલે ઉનાળાનો દાળો લાવવો છે. ચલો તો ગાઈસ ખાઈ પીને મસ્ત ફ્રી થઈ ગયા છીએ. નાડુભાઈ જો અમારા કાકાને તો રમવા એને ખવડાવી દીધું મસ્ત ને હવે ઊંઘમાં આવે. તો ચલો તાને કહું ઊંઘાડું. તો વિડીયોનું એન્ડ કરીએ છીએ. તો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તો ચલો તાને હવે ઊંઘીએ. ગુડ નાઇટ, ટાટા, બાય બાય. મળીએ હવે નવા બ્લોગમાં.